વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ। નમસ્કાર। ધોરણ 7 વિજ્ઞાન એકમ 1 વનસ્પતિમાં પોષણ। આ એકમમાં આપણે મૃતોપજીવીઓ વિશે ભણવાનું છે। મૃતોપજીવીઓ જે છે એ મૃત સડી ગયેલા પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવતા હોય છે। આ મૃતોપજીવીઓના જે પોષણ છે એ મૃત સડી ગયેલા પદાર્થોમાંથી થતું હોય છે અને એ જે મૃતોપજીવીઓ છે એની રચના કેવી થશે એ આપણે જોવા માટે અહીંયા આપણે રોટલી લાયા છીએ। આ રોટલી છે અને પાણી છાંટી અને 2-3 દિવસ રહેવા દઈશું। બીજું આપણે લીધું છે આ રીતે બ્રેડના ટુકડા। તો આ બ્રેડના ટુકડાને પાણી છાંટી અને 2 થી 3 દિવસ રહેવા દઈશું એટલે એના ઉપર ફૂગ જામી જશે અને ફૂગ કેવી દેખાય છે, એનો રંગ કેવો છે, એની રચના કેવી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। બ્રેડ જે છે એ બ્રેડને આપણે પાણી છાંટી અને 2-3 દિવસ રહેવા દઈએ તો અહીંયા બતાવ્યા પ્રમાણે સફેદ લીલા કે કથ્થાઈ રંગના આવા જે તમને દેખાય છે એવા ધબ્બા થઈ જશે, બરાબર? એ આપણે જોવાના છે। હોઈ શકે આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો પેલોની કાચમાં નિહાળો। મોટા ભાગે તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતણા જોવા મળશે। આ સજીવોને કેવું દેખાશે? રૂ જે આવે રૂ સફેદ રંગનું એવા રૂ જેવા તાંતણા દેખાશે। જો અહીંયા બતાવેલું છે આવું થઈ જશે। અત્યારે જો આમાં દેખાય છે? નથી દેખાતું। આ જે બ્રેડ આપણે ખાઈએ છીએ એ બ્રેડ છે। હવે આને આપણે પાણી છાંટી અને 2 થી 3 દિવસ રાખીએ પછી જોઈશું તો આવા રૂ જેવા તાંતણા દેખાશે। એટલે કે મૃતોપજીવી જે પોષણ થાય છે એ ફૂગ ઉપર દેખાશે, એ આપણે જોવાની છે। પછી એને આપણે અહીંયા જે માઇક્રોસ્કોપ લીધું છે એમાં એ ફૂગને લઈ સ્લાઇડમાં અને આપણે જોઈશું। રોટલી લીધી અને એના ઉપર થોડુંક પાણી છાંટી અને થોડાક દિવસ મૂકી રાખતા આવું સફેદ સફેદ રંગનું તાંતણા જેવી રચના થાય છે। શું છે? ફૂગ છે। અને ફૂગ જે છે એ મૃતોપજીવી પોષણ મેળવતી હોય છે। બ્રેડના ટુકડા લઈ અને બ્રેડના ટુકડાને પાણી નાખી અને મૂકી રાખતા આવું થઈ જાય છે। તો આ જે ફૂગ થાય છે એ ફૂગની રચનાને આપણે આ માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મ રચના જે છે એ પછી માઇક્રોસ્કોપમાં જોતા કેવી દેખાય છે એ આપણે જોવાના છીએ। એના માટે આપણે આ જે ફૂગ થઈ છે એમાંથી અહીંયા સ્લાઇડ ઉપર લઈશું નમૂનો અને પછી એને આપણે માઇક્રોસ્કોપમાં જોઈશું।
છે